ગઈકાલે 6 વાગ્યાની આસપાસ ભરૂચથી એક 13 વર્ષની બાળકી સ્કાર્પ પિન કે આપણે બુરખા બાંધવા માટેની જે પિન કહીએ એ શ્વાસનળીમાં રમતા એના શ્વાસનળીમાં એ જતી રહી હતી. એટલે એ લોકો ભરૂચના નજીકના દવાખાના પર લઈ ગયા હતા. ત્યાંથી એને સમજાવવામાં આવ્યું કે આ ઓપરેશન બ્રોન્કોસ્કોપી જેવું જે કહીએ આપણે શ્વાસનળીમાંથી ઓપરેશન કરવાનું હોય છે એ નાના સેન્ટર કે નાના દવાખાના પર પોસિબલ નથી. એટલે ગઈકાલે એને રિફર કરવામાં આવી બરોડા મેડિકલ કોલેજ SSG હોસ્પિટલમાં અને ગઈકાલે 10 વાગ્યે એનું ઓપરેશન કરી અને સરખી રીતે એનું ઓપરેશન કરીને એને બચાવવામાં આવી અને એનું પિન કાઢવામાં આવી હતી. છેલ્લા 1 વર્ષની અંદર આવી રીતના સ્કાર્પ પિન કહીએ કે જે બુરખો બાંધવાની જે પિન કહીએ આપણે એવા 3 કેસ અહીંયા આગળ ઓપરેશન આવ્યા છે. તો તમારા માધ્યમથી હું એવું કહેવા માંગીશ કે બાળકો કે બાળકીઓ જે સ્કાર્પ કે બુરખો બાંધવા માટે પિનનો ઉપયોગ કરતા હોય છે એ દરમિયાન મસ્તીમાં મોઢામાં રાખીને વાતો કરતા હોય છે, મસ્તી કરતા હોય છે. એ લોકોએ એ વસ્તુ અવોઇડ કરવું જોઈએ. મોટાએ લોકોને સલાહ આપવી જોઈએ કે મોઢામાં આવી ધારદાર વસ્તુઓ રાખીને સ્કાર્પ પિન બુરખા પિન મોઢામાં રાખીને મસ્તી કે વાતચીત ના કરવી જોઈએ. ખર્ચો કેટલો આવ્યો? જો આ ઓપરેશન કોઈ નાના સેન્ટર પર કે નાના હોસ્પિટલ પર તો પોસિબલ છે જ નહીં. બ્રોન્કોસ્કોપી એક જટિલ ઓપરેશન કહેવાય.